ભાભર ખાતે માનનીય મંત્રી સ્વરૂપજી ઠાકોરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર દ્વારા મંત્રી સ્વરૂપજી ઠાકોરનું ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું। ભાભર શહેરમાં વા વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર મંત્રી બનતા ડબલ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો। ભાભરમાં માધવ સિટી સોસાયટીમાં રહેતા મંત્રી સ્વરૂપજી ઠાકોરનું સોસાયટી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ભાભરમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વરૂપજી નું ભાભર જલારામ મંદિર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ગતરોજ ભાભર નગરમાં મંત્રી સ્વરૂપજી ઠાકોરનું આગમન થતાં સમગ્ર વિસ્તારમાં આનંદની લહેર જોવા મળી હતી। મંત્રી આગમન પ્રસંગે ભાજપના સ્થાનિક આગેવાનો કાર્યકરો તથા સમગ્ર ભાભર પંથકના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તે દરમિયાન મિત્રોનું ફૂલહાર, જલારામ બાપાનો ફોટો અને મોં મીઠું કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે સાથે ભારત માતા કી જયના નારાઓ સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું। ગત મોડી રાત્રે માધવ સિટી ભાભર ખાતે પણ સ્વરૂપજી ઠાકોર આવી પહોંચતા ભાભરની માધવ સિટી સોસાયટી તમારા રહીશોએ પણ ઢોલ નગારા સહિત ફૂલહાર પહેરાવી અને ભવ્ય સ્વાગત કર્યું હતું। સાથે માધવ સિટી સોસાયટીમાં આવેલ ગુગા મહારાજના મંદિરે મંત્રી સ્વરૂપજી ઠાકોરે શીશ ઝુકાવી અને ગુગા મહારાજના દર્શન કર્યા હતા। ત્યારબાદ બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પણ એ સોસાયટીમાં રહેતા હોય ત્યારે એમને પણ સ્વરૂપજી ઠાકોરને ફુલાર પહેરાવી મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી। સાથે ઉત્તરોત્તર પ્રગતિ કરો અને ખૂબ મોટું નામ મેળવો, લોકોની સેવા કરો તેવા આશીર્વાદ પણ આપ્યા હતા। અને લોકજન સાથે સંવાદ કરતા તેમણે જણાવ્યું કે લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે અને તંત્રને પણ લોકોની સેવા માટે સજાગ રહેવાનું સૂચન આપવામાં આવ્યું છે। કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ સ્થાનિક આગેવાન દ્વારા ભાભર વિસ્તારની વિવિધ વિકાસ યોજનાઓ અંગે મંત્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા। લોકોએ મંત્રીના માર્ગદર્શન માટે હર્ષ વ્યક્ત કર્યો હતો અને ભાભર વિસ્તારના સર્વાંગી વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। આજે દિવાળીના તહેવારની અંદર જ્યારે મંત્રીમંડળ બની રહ્યું નેતૃત્વમાં કામ કરવા માટે અમને પણ એમાં સમાવેશ કર્યો એટલે નેતૃત્વનો હું ખૂબ આભાર માનું છું। અદ્વિતીય આભાર આ વિસ્તારના લોકોએ જ્યારે મને પ્રેમ કર્યો હોય, જ્યારે મને આશીર્વાદ આપ્યા હોય, એ આશીર્વાદ થકી એમાંય ભાભર સિટીને, ભાભર શહેરે ખૂબ જ આશીર્વાદ આપ્યા છે। એમનો ખૂબ ઋણી છું અને આ જે પણ કાંઈ છું એ આ વિસ્તારના લોકો વતી છું। લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે, લોકોએ ખૂબ અપાર પ્રેમ આપવાથી આજે સરકારે નજર કરીને સરકારની અંદર મંત્રી તરીકે અને સરકારમાં અને સમાવેશ કર્યો છે। એ બદલ સરકારનો પણ આભાર માનું છું અને અહીંના જનતાનો પણ આભાર માનું છું। માધવ સિટી સોસાયટીમાં આપણા રાજ્ય કક્ષાના મંત્રી બન્યા પછી પહેલી વખત અહીંયા પોતાનું રેસિડેન્ટ હોવાથી આજે આપણે સૌએ એમનું સન્માન કર્યું। મંત્રીશ્રી, સોસાયટીના પ્રમુખશ્રી ભાઈ રણછોડભાઈ છે, અમરુજી છે, પીરાભાઈ, ભાઈ પ્રવીણભાઈ, આપ સોસાયટીના સૌ વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, મંત્રી સાહેબે કીધું એ પ્રમાણે માધવ સિટી ખૂબ નસીબદાર છે કે રાજકીય ઉદય એ અહીંથી હું માનું ત્યાં સુધી બધાનો જ જે ધંધામાં જે ક્ષેત્રમાં છે એમાં ઉત્તરોત્તર પ્રગતિ છે। ધંધો હોય તો ધંધામાં, રાજકીય હોય તો રાજકીય। માધવ સિટીના તમામ પરિવાર એક હળી મળીને ભાઈચારાની ભાવનાથી રહે છે। મને કનુભાઈને એમને કીધું કે બેન આવે છે મંત્રીશ્રી, એટલે હું હમણાં જ ત્યાં રાજકોટથી આવીને ત્યાં ગેટ ઉપર બધી સોસાયટીના નાતે સ્વાગત કર્યું। મેં કીધું સોસાયટીના નાતે તો છે પણ નિખાલસ વ્યક્તિ હોય ને એને ભગવાન મદદ કરે, એટલે મારો આભાર માનવો હતો કે છવ્વીસમાંથી એક સીટ મેયર લોકસભા ખાલી કરી આવી સીટા ખાલી કરી આવી શક્ય જ નથી કે ધારાસભ્ય વગર મંત્રી પદ શક્ય જ નથી, પણ આ બધું નસીબમાં લખાયેલું, કોઈને કોઈ નિમિત્ત બનતું હોય છે। બાકી આટલા ટૂંકા ગાળાની અંદર પેટા ચૂંટણી જીતવી, ટિકિટ મળવી અને એમાં પણ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે પહેલા ક્રમમાં ચૂંટાવવું, એટલે આ બધું પર બહુનું લખેલું હોય એ રાજકીય રીતે જેનો રાજ્યયોગ લખાયેલો હોય એ પ્રમાણે બાકી ગમે એટલી મહેનત કરો પણ ક્યાંક રાજ્યયોગ લખેલા હોય, ક્યાંક આપણા કર્મને આધીન કોઈ પણ વસ્તુ આપણને જે મળે એ આપણા કર્મને આધીન મળે છે। આપણે કોઈના માટે નિખાલસ રહીએ તો ભગવાન આપણા માટે નિખાલસ હોય। એમાં રાજકીય રીતે પણ એમને જે કામ કરવા માટેની સિસ્ટમ આ તે બધાનો સહકાર, સોસાયટીનો કાયમી વિકાસ થાય, તમારો બધાનો પ્રેમ સહકાર મળતો રહે અને
ચૂંટણી પત્યા પછી કોઈ પક્ષના કોઈ વ્યક્તિ નથી હોતો, એ પ્રજાનો હોય છે. પછી ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય કે મંત્રી હોય, એ ન્યાયના હિતમાં હંમેશા પ્રજાના માટે કામ કરવા માટે એમની પોતાની જવાબદારી હોય છે. અમે બધા જ જવાબદારી જેના સિરેથી આવી છે એ કાયમી ભૂતકાળમાં નિભાવી છે, વર્તમાનમાં પણ નિભાવીશું અને ભવિષ્યમાં પણ આ જે ભાઈચારાની ભાવના આપણને સૌને પરિવારની આપણી કાયમી જે અકબંધ રહી છે એવી ભાવના રહે. આજ ધનતેરસ છે, બધાને ત્યાં ધનની કૃપા થાય, મા લક્ષ્મીની કૃપા થાય અને દિવાળીની પણ આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારતીય જનતા પાર્ટીનું આ વિધાનસભામાં પ્રતિનિધિત્વ નહોતું અને આજની જ્યારે પેટા ચૂંટણી યોજાઈ એની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો અને સ્વરૂપજી ઠાકોર આપણા ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. અને આજની જ્યારે અત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થયું ત્યારે શીર્ષ નેતૃત્વએ સ્વરૂપજી ઠાકોરને મંત્રી તરીકેની જવાબદારી આપી અને આપણા વિસ્તારનું ખૂબ ગૌરવ વધાર્યું છે. અમને પણ આશા છે કે સ્વરૂપજી ઠાકોર ખૂબ સારું કામ કરી ગુજરાત સરકારમાં મંત્રી તરીકે સમગ્ર રાજ્યની તો સેવા કરશે જ, પણ ગામ વિધાનસભાનો પણ ખૂબ જ વિકાસ કરશે એવી આશા છે. અત્યારે જ્યારે મંત્રી બન્યા પછી પ્રથમ વાર જ જ્યારે ભાભર શહેરમાં આવ્યા ત્યારે કાર્યકરો દ્વારા ખૂબ જ ઉષ્માભર્યું એમનું સ્વાગત કરવા આવ્યા અને કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે. આનંદનો દિવસ છે કે આપણા લોકલાડીલા ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને રાજ્ય કક્ષાના મંત્રી બનાવી અને આપણા ભાભરનું ગૌરવ વધારેલ છે. આપણે સૌ પ્રથમ જોઈએ તો શંકરભાઈ જ્યારે અહીં ધારાસભ્ય બને ત્યારે પણ પાછળના 2 વર્ષમાં મંત્રી બનેલા, એ જ રીતે સ્વરૂપજીને પણ મંત્રી બનાવતા આપણે ભાભર શહેર અને આજુબાજુનો વિકાસ જે કંઈ ઊંઘાઈ રહેલો છે એ હવે આપણને એક આ મજબૂત આપણા દાવે નેતા મળે અને મંત્રી તરીકે હશે તો આપણે આપણા વિકાસના કામો આગળ ધપાવીશું અને જે કંઈ સમસ્યાઓ હશે એ પણ દૂર થશે એવી નગરજનોને પૂરેપૂરી આશા. ઓકે. આજે આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોર કે જેઓને ગુજરાત સરકારમાં મંત્રીપદનું સ્થાન મળ્યું છે, એના કારણે જલારામ મંદિરની અંદર એમનો ભવ્ય સત્કાર સમારંભ રાખ્યો હતો અને આપણી વાવ વિધાનસભામાં મંત્રીપદ મળતા ભાભર તાલુકાનો વિકાસ વધશે એવી સર્વે નગરજનોને આશા છે. સરકારે પણ આપણા વિસ્તારની કદર કરી આપણને મંત્રીપદ આપ્યું છે. સરકારનો પણ આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આશા રાખીએ સ્વરૂપજી એમને જે સોંપેલી જવાબદારી એમાં સફળ થાય અને ભાભરનો વિકાસ અવિરત વધે એવી શુભકામના.